મોરબી જિલ્લાના માળિયા હાઈવે પર ગઈકાલે રાત્રે સામસામે ફાયરિંગનો બનાવ સામે આવ્યો, જેમાં 3 રાઉન્ડ ફાયરિંગ થયું. આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી. જૂની અદાવતમાં ફાયરિંગ હોવાનું કહેવાઈ રહ્યું છે. સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. મોરબીમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવી ઘટના સામે આવી છે. જૂની અદાવતમાં લોકો હિંસક બન્યા છે, એકબીજાનો જીવ લેવા પર ઉતરી ગયા છે અને ઘટના કંઈક આવી જ ગઈકાલે મોરબીના માળિયા હાઈવે રોડ પર સામે આવી છે, જેમાં જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ડખો ચાલતો હતો અને અગાઉના ઝઘડાની અદાવતના પગલે સામસામે 3 રાઉન્ડ ફાયરિંગ થયું અને આ હાઈવે પર ફાયરિંગ થતાની સાથે જ દોડધામ મચી હતી. આ ઘટનામાં 3 લોકોને ઈજા પણ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે, જે આરોપીઓ પણ કેસમાં છે, જેમાં ઈજાગ્રસ્ત શાહરૂખ પઠાણ, સલીમ પઠાણ, અલી કટિયા. ત્યારે બીજા તરફી જે આરોપીઓ છે તેમાં નૂર મોહમ્મદ, શાહબુદ્દીન જેડા, અશરફ જેડા આ મુખ્ય આરોપીઓ છે. તેમાં સામસામે આ ફાયરિંગનો બનાવ બન્યો હોવાની વિગત પોલીસ દ્વારા સામે આવી છે. આ ઘટના બનતાની સાથે જ મોરબી તાલુકા પોલીસની ટીમ છે તે રાત્રિ દરમિયાન હાઈવે પર દોડી ગઈ હતી ને આ બાદ જે ઇજાગ્રસ્ત લોકો છે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે આરોપીઓ બંને પક્ષે છે તેમના નિવેદન નોંધવાની તજવીજ છે તે હાથ ધરી હતી, જેમાં ઇજાગ્રસ્તોના નિવેદન નોંધ્યા બાદ હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ને બંને પક્ષોમાંથી બે લોકોને પોલીસે ઝડપી લીધા છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે ને આમાં બંને પાર્ટીઓ સામે હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. મોરબીમાં બનેલી આ ફાયરિંગની ઘટનાએ સમગ્ર મોરબી સહિત ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે. ત્યારે હવે આ મામલાને લઈને પોલીસે સઘન તપાસ પણ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી વેપન પણ કબજે કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે ને જે ફાયરિંગનો બનાવ બન્યો છે તેના કારણે આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ પણ સર્જાયો હતો. હવે જોવાનું રહ્યું કે એક પક્ષ ઇજાગ્રસ્ત છે તે સારવાર હેઠળ છે, બીજા પક્ષને પકડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે. ત્યારે કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ થાય છે અને પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે, કેમ કે અવારનવાર કેટલાક તત્વો છે તે બેફામ બનીને આ પ્રકારે હુમલાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, લોકોમાં ડરનો માહોલ ઊભો કરી રહ્યા છે અને જૂની અદાવતના પરિણામો તમે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છો કે હત્યા લોકો કરવામાં પણ વિચારી નથી રહ્યા. ત્યારે હવે આ મામલે શું કાર્યવાહી થાય છે. દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. આવા અવનવા વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરી નવજીવનના આપ હિસ્સા બનો.